ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપું છું ને પ્રભુની સ્તુતિ કરું છું કે આ સુંદર સમયને માટે આભાર માનું છું. સાથે શહેરાઈ ગુજરાત ડાયસિસના માનવંત બિશપ સાહેબ, દી રાઈટ રેવરન્ડ શ્રીવાંશ એસ ક્રિશ્ચન સાહેબ, સેક્રેટરી ડાયસિસના અધિકારીગણ તેમજ ટેકનિકલ ટીમનો હૃદયથી આભાર માનું છું કે આ સુંદર તક મને આપી છે તેના માટે આભાર માનું છું. અને સાથે આજે સાંજે બાઇબલ સ્ટડીની અંદર જોડાનાર સર્વ શ્રોતાજનોને આભાર માનું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરતા આનંદની લાગણી અનુભવું છું. આપણે શાસ્ત્ર પાઠ વાંચન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 90 નંબરનું ગીત અને તેની 1 થી 12 કલમ સુધી ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. ઈશ્વરનું વચન આ પ્રમાણે જણાવે છે: હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા. તે પહેલા એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે, હે મનુષ્ય પુત્રો, પાછા ફરો, કેમ કે તારી દ્રષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા છે. તું તેઓને રેલની માફક તાણી જાય છે. તેઓ નિંદ્રા જેવા છે. તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે, સાંજે તે કપાઈ જાય છે તથા ચીંબડાય છે. કેમ કે તારા કોપથી અમારો નાશ થાય છે અને તારા રોષથી અમને ત્રાસ થાય છે. તે અમારા અન્યાય તારી સમુખ, અમારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. અમારા સર્વ દિવસો તારા રોષમાં વીતી જાય છે. અમે નિશાસાની પેઠે અમારા વર્ષો પૂરા કરીએ છીએ. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે. કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. તારા કોપના બળને તથા તારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તારી ભીખ રાખવી તે કોણ જાણે છે? તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આ ઈશ્વરના વચનો આશીર્વાદિત કરે. આમીન. પ્રાર્થનામાં જોડાઈશું. પ્રેમાળ, કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારા નામને ધન્યવાદ, તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા જીવંત અને મૂલ્યવાન વચનો વાંચવામાં આવ્યા છે. આ વચનોની મારફતે તમે અમારી સાથે વાતને વ્યવહાર કરજો. ઓનલાઈન બાઇબલ અભ્યાસની અંદર જોડાનાર તમામ શ્રોતાજનોની સાથે પવિત્ર આત્મા તમે વચનની મારફતે વાતચીત અને વ્યવહાર કરજો. મુજ અબળ પાત્રને મધસ્તમની ઓથે સંતાડું છું. કેવળ તમે બોલો, અમે સમજનાર અને એનું પાલન કરનાર પાત્ર બનીએ તેવી તમારી પાસે કૃપા માગીએ છીએ. આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. ઈશ્વરના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીશું. આ બાઇબલ અભ્યાસની અંદર પ્રભુએ કૃપા આપવી પાડી છે. એના માટે ફરીથી હું ઈશ્વરના નામને ધન્યવાદ અને પ્રભુની સ્તુતિ કરું છું. આપણે જે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 90 અને 1 થી 12 કલમ વાંચવામાં આવી છે, એમાંથી આપણે શીખીશું. આ ગીતશાસ્ત્ર 90 એ ઈશ્વર ભક્ત મૂસાની પ્રાર્થના છે. હેડિંગની અંદર લખવામાં આવ્યું છે ઈશ્વર ભક્ત મૂસાની પ્રાર્થના. અને આજે આપણે 90 અને તેની 12મી કલમ પર ખાસ ધ્યાન આપવા માંગીએ છીએ અને તે કલમ આપણે વાંચીશું. 90 અને 12. તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ
કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આજનો વિષય છે તમારા જીવનને વેડફી ન નાખો. ડુ નોટ વેસ્ટ યોર લાઈફ. જીવન એ ઈશ્વર તરફથી મળેલી સૌથી શ્રેષ્ઠ અનમોલ ભેટ છે. ઉત્પત્તિ પુસ્તકની અંદર આપણે દ્રષ્ટિ કરીએ તો પહેલા અધ્યાયની અંદર મનુષ્યને પોતાની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કરવામાં આવ્યા. તેમને જીવનનો શ્વાસ આપવામાં આવ્યો અને એમને જીવનની મૂલ્યવાન ભેટ આપવામાં આવી. માટે જીવન એ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે અને આ જીવન પાછળનો ઈશ્વરનો ખાસ હેતુ સમાયેલો છે. એ હેતુ એ છે કે માણસ ઈશ્વરની સંગતમાં રહે, ઈશ્વરનો મહિમા કરે, તેમના જીવન થકી ઈશ્વરને માન અને મહિમા મળતો રહે. એ માટે ઈશ્વરે માણસને બનાવ્યો. પરંતુ માણસ એ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પાપ કર્યું, પાપે પ્રવેશ કર્યો, મરણે પ્રવેશ કર્યો, ઈશ્વરની સંગતથી તો દૂર થઈ ગયા. પરંતુ પરમેશ્વર કૃપાળુ દયાળુ હોવાને નાતે તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલ્યા અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ કરે છે તેમનો અંગત તારનાર તરીકે સ્વીકારે છે તેમને અનંત જીવન મળે છે ને આ રીતે ફરીથી એ ઈશ્વરની સંગતમાં આવે છે અને જીવન પ્રાપ્ત કરે છે. વાલાઓ, આપણને જીવન મળ્યું છે ખૂબ કિંમતી છે, મૂલ્યવાન છે. માટે ગીતશાસ્ત્ર 90 અને 12મી કલમની અંદર ઈશ્વર ભક્ત ઈશ્વરની સમક્ષ પ્રાર્થના કરે છે કે તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આ મૂસા આ પ્રાર્થના કરે છે. એના કારણો છે. આપણે શરૂઆતની જો કલમો આપણે વાંચીએ 90 અને તેની બીજી કલમથી 6મી કલમ સુધી આપણે વાંચીએ તો ત્યાં મનુષ્યની વિશે લખવામાં આવ્યું છે. મનુષ્યની જે મર્યાદા છે તે વિશે લખવામાં આવ્યું છે. માણસનું જીવન કયા પ્રકારનું છે, જુદી જુદી ઉપમા આપીને એને જીવનની સાથે સરખામણી કરવામાં આવ્યું છે. માણસને માટીમાંથી બનાવવામાં આવ્યું છે અને એક દિવસ ફરીથી એનું શરીર એ માટીની અંદર બળી જશે. માટે 3જી કલમમાં લખવામાં આવ્યું છે તો માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે મનુષ્ય પુત્રો પાછા ફરો. મનુષ્યનું જીવન એક માટી સમાન છે. એ ક્યારે પૂર્ણ થઈ જશે એ મનુષ્યને ખબર નથી. મનુષ્યનું જીવન વીતી ગયેલી કાલના જેવું છે કે જે એક વખત સમય નીકળી ગયો પછી ફરીથી આવતો નથી. એ પ્રમાણનું જીવન છે. રેલ પ્રમાણેનું જીવન છે. ચોમાસાની અંદર વરસાદ પુષ્કળ આવે છે, રેલ આવે છે, કલાકો બાદ પાણી ઉસરી જાય છે, રેલ ચાલી જાય છે. એ પ્રકારનું જીવન છે. માણસનું જીવન એ ઉગતા ઘાસ જેવું છે. સવારમાં ખીલે છે, સાંજે કપાઈ જાય છે. ફૂલ જેવું જીવન છે. ખીલે છે, કરમાઈ જાય છે. અને આ પ્રકારના જીવનનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. એ બાબત મને ને તમને બતાવે છે કે મનુષ્યનું જીવન એ ક્ષણભંગુર છે, અલ્પાયુ છે. મનુષ્યનું જીવન આ પૃથ્વી પર એક ટેમ્પરરી લાઈફ તરીકે આપણે આવ્યા છીએ. માટે આ જીવન ખૂબ ઝડપથી પસાર થઈ જાય છે અને એક દિવસ એવો આવે છે કે આપણે આ પૃથ્વી પરનું જીવન છોડવું પડે છે. અને જીવન ટૂંકું છે, જીવન મૂલ્યવાન છે, એ ઈશ્વરે આપ્યું છે. ત્યારે એ મૂસા એ પ્રાર્થના કરે છે કે આ જીવનનું મૂલ્ય હું સમજી શકું, આ ઈશ્વરે મને જીવન આપ્યું છે એનો હેતુ હું સમજી શકું, ઈશ્વરનો મહિમા કરી શકું. તે માટે એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આ દિવસ, જીવન, વર્ષો, મહિના
કલાક, મિનિટ, ક્ષણ હું એનો કિંમત સમજી શકું અને જે હેતુ માટે મને ઈશ્વરે પસંદ કર્યા છે એ હેતુને સમજીને ઈશ્વરનો મહિમા કરું, સેવા કરું, લોકોને પ્રભુની પાસે લાવું માટે એ પ્રાર્થના કરીશ. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, અહીંયા ગીતશાસ્ત્ર 90 અને 10મી કલમની અંદર માણસના આયુષ્યની બાબત વિશે લખવામાં આવ્યું છે. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય, તો પણ આપણે જીવન વિશે મૂલ્યાંકન કરીએ તો દુઃખ, ત્રાસ, રોષ એ બધું પણ જીવનની અંદર આવે છે અને એ રીતે મનુષ્યનું જીવન એ પૂર્ણ થઈ જાય છે. માટે મારી ને તમારી એ પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ મને જ્ઞાનવાળું હૃદય આપો. ઈશ્વરની જ્ઞાનની ખૂબ જરૂર છે. જગતનું જ્ઞાન અને ઈશ્વરનું જ્ઞાન એ અલગ છે. જ્યારે ઈશ્વરની સંગતમાં રહીએ છીએ, ઈશ્વરની બીક રાખીએ છીએ, ઈશ્વરના માર્ગની અંદર ચાલીએ છીએ, ત્યારે ઈશ્વર તરફથી આપણને આત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ આત્મિક જ્ઞાન પ્રાપ્ત થવાને કારણે આપણે જીવનનું મૂલ્ય સમજી શકીએ છીએ. મને શા માટે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને પસંદ કરવામાં આવ્યો છે, મને શા માટે સેવામાં પસંદ કરવામાં આવ્યો છે, એ હેતુ આપણે સમજી શકીએ છીએ. અને આપણે સારું શું, નરસું શું, કયા માર્ગે ચાલવું, કયા માર્ગથી મારે અલગ રહેવું, એ ઈશ્વર તરફથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આપણે જીવનનું મૂલ્ય સમજી શકીએ છીએ. માટે આપણી હૃદયની એ જ પ્રાર્થના હોવી જોઈએ. ઘણી બધી વખત આપણી પ્રાર્થનાઓ મોટે ભાગે ભૌતિક વાના પ્રાપ્ત કરવાની પ્રાર્થનાઓ વધારે હોય છે. ખોટું નથી, પરંતુ જ્યાં સુધી ઈશ્વરનું જ્ઞાન નથી વ્યક્તિના જીવનમાં, ત્યાં સુધી એ જીવન સારી રીતે જીવી શકતો નથી. માટે અહીંયા હું સાહેબ પ્રાર્થના કરીશ. આપણી પણ એ જ પ્રાર્થના હોવી જરૂરી છે. પૃથ્વી પરનું આયુષ્ય કેટલું છે, કેટલા વર્ષો આપણે જીવીશું એ આપણને ખબર નથી. અત્યારે આપણા કેટલા વર્ષો થઈ ગયા છે અને અત્યાર સુધી મેં શું કર્યું છે એ આપણે જાણીએ છીએ. માટે આપણે બાકી રહેલો જે સમય છે એને ઈશ્વરની સેવાની અંદર ગુજારીએ. ઈશ્વરના મહિમાને અર્થે આપણા જીવનને પ્રભુના હાથમાં અર્પણ કરવું જોઈએ. અહીંયા એક નાની વ્યક્તિની વાત લખવામાં આવી છે. ત્યાર પછી આપણે એનાથી વિપરીત નવા કરારમાં સુવાર્તાની અંદર લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 13 કલમથી 21મી કલમની અંદર આપણે વાંચીએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દ્રષ્ટાંત આપે છે. એક ધનવાન માણસનું દ્રષ્ટાંત આપે છે કે જેણે પુષ્કળ તેમણે મિલકત પ્રાપ્ત કરી, ઘણા બધા કોઠારો વખારો તેમણે ભર્યા અને પુષ્કળ અનાજ ભરીને એ વ્યક્તિ આરામ કરતો જઈને પોતાના જીવને કહે છે, હે જીવ, ખા પી આનંદ કર. પરંતુ લુક જે 12મો અધ્યાય અને તેની 20મી કલમની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં કહ્યું છે કે ઓ મૂર્ખ માણસ, આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવે તો તે આ સિદ્ધ કરેલી વસ્તુ શી કામની. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, અહીંયા મૂર્ખ વ્યક્તિનું ચિત્ર આપણને જોવા મળે છે કે જેમને ઈશ્વરીય જ્ઞાન નથી, તેઓને ફક્ત એટલું જ જ્ઞાન, આ જીવન પૂરતું જ એ વ્યક્તિ વિચાર કરે છે, ખાવું, પીવું અને આનંદ કરવો. ઘણી બધી વખત વ્યક્તિઓ, કુટુંબો આ જગત પર જ કાયમ રહીશું, ખાઈશું, પીશું, આનંદ કરીશું, મોજ કરીશું, આ પૃથ્વીના જીવનમાં રચ્યા પચ્યા રહે છે. પણ વાલાઓ, એક દિવસ આ બધું જ ત્યાગ કરીને આપણે ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.
ત્યારે વાલાઓ આપણે એ માટે જીવન જે પ્રભુએ આપ્યું છે તેને આપણે ધ્યાનમાં લેવાનું છે. અને અમુક વ્યક્તિ એ આ પ્રકારનું જીવન જીવે છે. એક તરફ મુસા એ પોતાના જીવન વિશે પ્રાર્થના કરે છે, મારા દિવસ અમને એવી રીતે ગણાવને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય, જીવનનું મહત્વ સમજે છે. બીજી તરફ મૂર્ખ વ્યક્તિનું દૃષ્ટાંત આપવામાં આવે છે કે જેમને જીવનની કોઈ કિંમત નથી, ફક્ત આ પૃથ્વી પરના જીવનનો તે વિચાર કરે છે. ઘણી બધી વખત આપણે પણ જાણતા પૃથ્વી પરના જીવનમાં આપણે રચ્યા પચ્યા રહીશું, પરંતુ મને તમને આ પૃથ્વી પર એ જ માટે મૂકવામાં આવ્યા છે કે આપણે જીવન મળ્યું છે એનો ઈશ્વરના મહિમાને અર્થે, બીજાની સેવા કરવાની અર્થે આપણા જીવનને એ ઉપયોગમાં લેવું જોઈએ. અહીંયા આપણે જીવનનું મહત્વ સમજવાને માટે બાઇબલમાંથી બીજું એક ઉદાહરણ લઈશું. પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક તેનો 9મા અધ્યાય આપણે વાંચીએ તો ત્યાં એક બેનની વાત લખવામાં આવી છે કે જેમનું નામ દોર્કસ છે. તે કપડાં સીવીને આવક કમાતી હતી અને તેમાંથી એ બીજાને મદદરૂપ થતી હતી. એમની પાસે આધુનિક જમાનામાં જે રીતે મશીનો જે રીતે ન હતા, પરંતુ એ પોતે હાથથી સીવીને જેટલી પણ આવક આવતી હતી એમાંથી એ બીજાને મદદરૂપ થતી હતી, જેના લીધે એમના જીવનની અંદર ઈશ્વરે આશીર્વાદો આપ્યા. એ મૃત્યુ પામી એમાંથી સજીવન થઈ અને એમનો મરણ બાદ પણ એમનું જીવન અને સાક્ષી એ બાઇબલની અંદર નોંધવામાં આવી છે. માટે આપણું જીવન કિંમતી છે, માટે બીજાને માટે આપણે ખર્ચાએ, બીજાના સેવાને અર્થે આપણે ઉપયોગી બનીએ એ બહુ મહત્વનું છે. નવા કરારમાં એફેસીયનો પત્ર તેનો 2 અધ્યાય અને 10મી કલમની અંદર લખવામાં આવી છે. ત્યાં પાઉલ જણાવે છે ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે, એ માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે કે આપણે સારી કરણીઓ પ્રગટ કરીએ. સારા કાર્યો કરવાને માટે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. માટે આપણા સારા કાર્યો, આપણા સદગુણો એ અન્ય લોકોની સમક્ષ પ્રગટ કરવાની જરૂર છે. આપણે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય, ખેતીવાડી કરતા હોય, સ્ટુડન્ટ હોય, મંડળીમાં અલગ અલગ પ્રકારની સેવાઓ હોય, પારકીય સેવામાં છે, ત્યારે આપણા સારા ગુણો એ પ્રગટ થવો જોઈએ. સારા કાર્ય કરવાને માટે પ્રભુએ મને તમને પસંદ કર્યા છે. માટે જ્યાં સુધી આપણામાં શક્તિ છે, બળ છે, જીવન છે, ત્યાં સુધી હંમેશા સારા અને ભલા કાર્યો કરવાને માટે આપણે તત્પર રહેવું એ ખૂબ જરૂરી છે. માટે બાઇબલની અંદર નીતિવચનનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને તેની 27મી કલમની અંદર એમ લખવામાં આવ્યું છે કે હિત કરવાની તારામાં શક્તિ છે ત્યાં સુધી તું હિત કર. આપણે બીજાનું હિત કરવાને માટે, બીજાનું ભલું કરવાને માટે ઈશ્વરે આપણને શક્તિ આપી છે, બળ આપી છે, તંદુરસ્તી આપી છે. ત્યારે હંમેશા બીજા માટે, મંડળીને માટે, જે દુઃખી છે, લાચાર છે, એ સર્વને માટે હંમેશા આપણે સારા કાર્ય કરવાને માટે તૈયાર રહેવું જરૂરી છે. ઘણી બધી વખત એ હિત કરવાની શક્તિ ચાલી જશે, પછી ઘણી બધી ઈચ્છાઓ થશે પણ આપણે કરી શકીશું નહીં. માટે આજે જે જીવન બચ્યું છે, જેટલા વર્ષો આપણા માટે પ્રભુએ રાખી મૂક્યા છે, તેમાં હંમેશા બીજાનું હિત કરવા માટે તત્પર રહેવાની જરૂર છે. ખ્રિસ્તી જીવન એ બીજાના હિતને માટે રહેલું છે. હંમેશા ખ્રિસ્તી જીવન એ બીજાને માટે છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર વિશ્વને માટે આવ્યા. શિષ્યો પોતાનું જીવન ખર્ચી નાખ્યું બીજાને માટે. મિશનરીઓ જુદા જુદા દેશોમાંથી ભારતમાં, ગુજરાતમાં આવીને પોતાનું જીવન તેમણે ખર્ચી નાખ્યું, બલિદાન આપ્યું એ બીજાને માટે. વાલાઓ, ઘણી બધી વખત આપણે પોતાના સ્વાર્થ પૂરતા
પોતાને માટે વધારે આપણે હિત કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, પરંતુ ભલાઓ આજે આપણને પ્રભુનું વચન યાદ દેવડાવીશ કે આપણે બીજાને માટે પણ હિત કરવાની જરૂર છે. અય્યુબે પોતાના મિત્રોને સારો પ્રાર્થના કરી ત્યારે અય્યુબ 42 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે એમની દુર્દશા એ અગાઉ હતી તેના કરતાં આશીર્વાદ રૂપમાં ફેરવાઈ ગઈ. આપણે બીજાને માટે કરીશું, ઈશ્વર આપણા માટે ચોક્કસ એ કાર્ય કરશે. માટે આ જીવન ઈશ્વરે આપ્યું છે એનું મૂલ્ય આપણે સમજીને સારા કાર્યો કરવાને માટે આપણે હંમેશા તત્પર રહેવાની જરૂર છે. ઘણી બધી વખત વ્યક્તિઓ ખોટી સંગતને લીધે પોતાનું જીવન વેડફી નાખે છે. ખોટા મિત્રો સાથે, વ્યસનમાં, ઝઘડામાં, દુનિયાની બાબતોની અંદર એ પોતાનું જીવન વેડફી નાખે છે. માટે આપણે જીવન વેડફવાનું નથી. ઈશ્વરે આપ્યું છે એના સારા કાર્યોને માટે તત્પર રહેવાની જરૂર છે. સાથે સમયનો પણ સદુપયોગ કરવાની જરૂર છે. ઈશ્વરે આપણને 24 કલાક આપવામાં આવ્યા છે, તેની અંદર આપણે ઈશ્વરને માટે જેમ માટે તેટલો સમય આપવો ખૂબ જરૂરી છે. એ પ્રાર્થનાનો સમય, પ્રભુના વચનનું વાંચવું, મનન કરવું, મંડળીને માટે સમય, નાણાં, તંદુરસ્તી ખર્ચ કરવો અને બીજાના હિતને માટે સમય ફાળવવો એ બહુ જરૂરી છે. ઘણી બધી વખત વ્યક્તિઓ કલાકો સુધી નકામી વાતો કરીને સમય વેડફે છે અને એ રીતે પોતાનું જીવન એ વેડફી નાખે છે. પણ આજે એ મૂસાની પ્રાર્થના મને તમને યાદ દેવડાવે છે અને કહે છે કે તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો એટલા પણ ઓનલાઈન પ્રભુના વચનો સાંભળી રહ્યા છે, ત્યારે ઈશ્વરે આપણને મૂલ્યવાન જીવન આપ્યું છે, ત્યારે આપણે એ જ મૂસાની જેમ પ્રાર્થના હોવી જરૂર છે. જિંદગી ક્યારે પૂર્ણ થઈ જશે તે પહેલાં આપણે સારા કાર્યો કરવાને માટે, બીજાનું હિત કરવાને માટે આપણે આપણા જીવનને પ્રભુના હાથમાં સમર્પિત કરીશું. જેથી આપણે જીવનને વેડફી ન નાખીએ, પણ જીવનનું મૂલ્યવાન સમજીને ઈશ્વરના મહિમાને અર્થે અને બીજાના ભલાને માટે આપણા જીવનને આપણે ખર્ચી નાખીશું. માટે આજનો વિષય જે લખવામાં આવ્યો છે, ડુ નોટ વેસ્ટ યોર લાઈફ, તમારા જીવનને વેડફી ન નાખો. આજે બાઇબલ અભ્યાસની અંદર જે લોકો ઓનલાઈન જોડાયા છે, જ્યાં હોય ત્યાં ઈશ્વર તેમની સાથે વચન દ્વારા વાત અને વ્યવહાર કરજો. આવો આપણે આપણા જીવનને પ્રભુના હાથમાં અર્પણ કરીશું અને આપણે પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવંત અને કૃપાળુ ઈશ્વર, તમારા નામને ધન્યવાદ, તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ. આજે સાંજે બાઇબલ અભ્યાસની અંદર તમે તમારા વચનની મારફતે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે, તેના માટે આભાર માનીએ છીએ. જે રીતે ગીત 7:12 ક્લબની અંદર મૂસાએ પ્રાર્થના કરી, એ જ પ્રાર્થના અમે સતત કરતા રહીએ અને આ જીવન મૂલ્યવાન છે એનું મહત્વ સમજીને ઈશ્વરના મહિમાને અર્થે અને બીજાના હિતને માટે, મંડળીને માટે અમે હંમેશા અમારું જીવન એના ઉપયોગી બની શકે તેવી તમારી પાસે કૃપા માગીએ છીએ. જેટલાય પણ વચનો સાંભળ્યા છે, સર્વના જીવનની અંદર તમે પવિત્ર આત્મા વચન દ્વારા કાર્ય કરજો એવી અમારી પ્રાર્થના છે. માન, મહિમા, ગૌરવ તમને આપતા આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ઉડાઈથી અમારું સ્વીકાર કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત આજે ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં જેટલા જોડે સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન.